ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોમાંથી હું હેતલ જોશી આપનું સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે પેપર MGT 101 ગ્રંથકારનો અભ્યાસ ઉમાશંકર જોશી, જેનો બ્લોક 3 તેનો એકમ 2 એકાંકી સંગ્રહ સાપના ભારા ભાગ 10 એકાંકી વિરાટ જનતા વિશે અભ્યાસ કરીશું. જેના પાત્રો આ મુજબ છે: નંદરામ, વિઠ્ઠલ ઠાકર, મથુર, ભોગીલાલ, ભણેશ્રી, શિવબાલ, રૂપાજી, પૂનમલાલ, ભનિયો ગલિયો અને શેરીમાંથી આવતા અવાજો. આ નાટક આગળના નાટકોની પ્રસ્તાવના રૂપે છે. પ્રસ્તાવનાનો આ એક અખતરો છે. તે રીતે કે સંગ્રહના બીજા નાટકોમાં જે સૂચિત એટલે કે રંગભૂમિ પર જે દેખાતા નથી, પણ જેમના વિશે એને લીધે ઘણું બધું બને છે, એવા પાત્રો છે, તેમને એક નવા જ પાત્રની આસપાસ ભેગા કરી જીવન અને સાહિત્યનું સંઘર્ષણ બતાવવાનો ઉમાશંકર જોશીએ પ્રયત્ન કર્યો છે. તો કે ભણેશ્રી ગામની જ પેદાશ છે. મોટી મોટી ચોપડીઓ વાંચતો દેખાતો હશે કે મોટી મોટી વાતો કરતો હશે, એટલે તો એને સૌ ભણેશ્રી કહે છે. ભણેશ્રી સાહિત્ય કરતાં સીધી સેવાને વધારે પસંદ કરતો લાગે છે, પણ જે જનતાની પ્રગતિની તેને ફિકર લાગી છે, તેને સાહિત્ય કે સેવા બેમાંથી એકેયની પડી છે કે નહીં એ પ્રશ્ન છે. નાટકનો અંત એવા ગૂંચવાડાવાળા પ્રશ્નના સૂચનથી થાય છે, કારણ કે વાસ્તવિક જીવનમાં એમ જ બને છે કે બાકી બધાની પાછળના ગર્ભિત સૂચનને ઉઘાડું પાડવાનો લખનારને અધિકાર હોય તો એ સૂચન અલબત્ત એવું છે કે વિરાટ જનતા તો આ અમારો ઉદ્ધાર કરવા નીકળી પડ્યા છે એમ કહીને પોતાના હિતૈષીઓને પણ હસવાની જ, પણ તેથી તો જેને જનતા માટે કંઈ કરવાની પડી છે તેણે વિશેષ દુર્દમ્ય આશાવાદ પોતામાં પ્રગટાવવાનો રહ્યો. વિરાટ જનતા ખરેખર ઉમાશંકર જોશીનો એક અખતરો છે, જેમાં તેમના સાપના ભારા એકાંકી સંગ્રહના એકાંકીમાંથી એકે એક સૂચિત પાત્ર લઈને નવા જ પાત્રની આસપાસ ભેગા કરી જીવન અને સાહિત્યનું ઘર્ષણ બતાવવાનો પ્રયત્ન કર્યો છે. તો આ એકાંકીમાં સ્થળ છે ગામના છેડે ભણેશ્રીનું ઘર અને તેનું આંગણું છે. નંદરામ પ્રવેશે છે. 40 ઉપર ઉંમર છે. માંડ ઢીંચણ ઢંકાય એવડું પગે પોતિયું, ડીલે અડધી બાયનું અંગરખું ને માથે ચોટલીની એકાદ લટ ક્યાંક ડોક્યું કરતી હોય એમ વીંટેલું ફાળ્યું. આંખો ઝીણી અને ઊંડી છે, પણ તાકીને જોતી હોય છે. જડબા કઠણ રીતે વસાયેલા છે. ભણેશ્રી બહાર ગયા છે. ત્યાં નંદરામ, વિઠ્ઠલ ઠાકર, પૂનમભાઈ પ્રવેશે છે. બધા પોતાના અંગત પ્રશ્નો પૂછવા ભણેશ્રી પાસે આવેલા છે. ભણેશ્રી ઘરમાં ન હોવાથી અંદરો અંદર ચર્ચા કરે છે. ભણેશ્રીની વાતો અને સલાહથી તેઓને દિલાસો મળતો હોય છે. ત્યાં જ ભોગીલાલ અને મથુર પણ આવે છે. બધા સામાજિક પ્રશ્નો અને ભણેશ્રીના ગળ્યા વચનો વિશે વાતો કરે છે. વિઠ્ઠલ ઠાકર ભણેશ્રીને ગામની શોભા માને છે. ભણેશ્રી ભણેલા ગણેલા વ્યક્તિ હોવાથી ગામના લોકો તેને સમજુ ગણી સલાહ લેવા આવતા હોય છે. થોડા સમય પછી શિવબાલ અને ભણેશ્રી પોતાના ઘરમાં પ્રવેશે છે. જે ઘરને ભણેશ્રી તે આંદમાન કહે છે. શિવબાલ ગાજરની પીપુડી છાપું કાઢે છે. ભોગીલાલ અને નંદરામ તે વાંચવા અંદર જાય છે. મિત્રો, અહીં ગાજરની પીપુડી એકાંકીમાં જે છાપું શરૂ કરવા અંગેની વાત ચાલતી હતી, તે છાપું શરૂ થઈ ગયાની વાત આ વિરાટ જનતા એકાંકીમાં આપણને જાણવા મળે છે. તો ગામ છોડી ભણેશ્રી કદી મુંબઈ આવતા નથી તેવી ફરિયાદ શિવબાલ કરે છે. આ સાંભળી વિઠ્ઠલ ઠાકર કહે છે કે ભણેશ્રીના લીધે શિવબાલ જેવા ભણેલા ગણેલા લોકો ગામમાં આવતા જતા રહે છે. ભણેશ્રી બધા સાથે શિવબાલનો પરિચય કરાવે છે. ત્યાં રૂપાજી પોતાના પ્રશ્ન લઈને આવે છે. તેમની ગામઠી બોલીમાં કહેલી વાત સાંભળી શિવબાલ આ બધા વિશે ભણેશ્રીને સાહિત્ય લખવા જણાવે છે. આ ઉપરાંત ગામના ખેડૂતના કે વાણિયાના પ્રશ્નો પણ ચર્ચાઓ કરે છે.
શિવબાલ ત્યાં આવેલા લોકોની વાતો સાંભળી સાધારણ જનતામાંથી વિશાળ ભાવોના આઘાત પ્રત્યાઘાતોમાં ગૂંચવાયેલા પાત્રોના સર્જનની ભૂમિકા જુએ છે અને તેને સાહિત્ય સેવા કહે છે. ભણેશ્રી તેની સાથે સહમત નથી. આ અંગે બંને ચર્ચાઓ કરતા રહે છે. ત્યાં પૂનમભાઈએ જમવાનું બનાવી રાખ્યું છે. તે જમવા બોલાવે છે. આ જ સમય દરમિયાન ઘરની બહાર ભનિયો અને ગલિયો ખાવાનું માંગવા આવે છે. એક રોટલી માટે બંનેને ઝઘડતા જોઈ ભણેશ્રી બંનેને પોતાના ઘરમાં લઈ ભરપેટ જમવાનું આપે છે. આ બધી ઘટના જોઈ નંદરામ અને પૂનમભાઈ નિમ્ન જાતિના લોકોને ઘરમાં લાવવા બદલ વિરોધ કરે છે. આ વાત વાયુ વેગે આખા ગામમાં ફેલાઈ જતા મથુર, ભોગીલાલ, વિઠ્ઠલ ઠાકર, રૂપાજી વગેરે જેવા ઘણા ગામ લોકો ભણેશ્રીના ઘરના આંગણામાં આવી આકરી ટીકા કરે છે અને ગામ બહાર કરવાની અને તેને ગામ બહાર નીકળી જવા સખત શબ્દોમાં ધમકાવે છે. ભણેશ્રી જે સુધારો સાહિત્યથી નહીં પણ પોતાના વર્તન દ્વારા કરવાની ઈચ્છા રાખતા હોવાથી આમ કરે છે, જેનો આખો ગામ વિરોધ કરે છે. અંતે ભણિયા અને ગલિયાના પિતા બાલાભાઈ, જેના લીધે ભણેશ્રી પર આ સંકટ આવ્યું છે, તે પણ આ વર્તનનો વિરોધ કરે છે. ભણેશ્રી આખી ઘટનામાં શિવબાલને કહે છે કે આપણે જે સાહિત્ય દ્વારા સેવા કરવાનું સ્વપ્ન જોઈએ છીએ એ ભ્રમ છે અને વર્તન દ્વારા આ લોકોને સુધારવાની કોશિશ પણ ભ્રમ છે. આપણે પહેલાં સુધારાવાદી સમાજનું નિર્માણ કરવું પડશે, કારણ કે અત્યારે જે આ પરિસ્થિતિ ગામમાં સર્જાય છે, જાતિ ભેદ કે અમીરી ગરીબી એ બધા ભેદ વિરાટ જનતામાં વ્યાપેલા છે. આ જ વિરાટ જનતાના વિચારો અને વર્તન છે. તો આ એકાંકીમાં ઉમાશંકર જોશીએ એક નવતર પ્રયોગ કરવાનો પ્રયત્ન કર્યો છે. વિરાટ જનતા એકાંકી ગ્રામીણ જીવનનું જરા જુદી રીતનું ચિત્ર ઉપસાવતું એકાંકી છે. આ એકાંકીમાં 10 જેટલા પાત્રોનો સમાવેશ કરવામાં આવ્યો છે. સાપના ભારા એકાંકીના બીજા એકાંકીઓના પાત્રોને એક ભણેશ્રી પાત્રની આસપાસ મૂકી જીવન અને સાહિત્યની આસપાસ એક મોટો સંઘર્ષ ઊભો કરી આપ્યો છે. આ સંઘર્ષ ઊભો કરવામાં લેખકની વૈચારિક ભૂમિકા ખૂબ મહત્વનો ભાગ ભજવે છે. નાટ્યકાર એકાંકીની શરૂઆતમાં જ ભણેશ્રીને પોતાના ઘરે જ હાજર ન રાખીને જે પરિસ્થિતિ ઊભી કરી છે અને અન્ય પાત્રો ઉપર પ્રકાશ ફેંકવાની રીતે જ વાચકને આકર્ષણ ઊભું કરી આપે છે. આ એકાંકીમાં ભણેશ્રી સાહિત્ય કરતાં કાર્યની કઠોર ભાષાનો વધારે મહિમા કરે છે. આખા એકાંકીમાં ભણેશ્રીના પાત્રમાં ઉમાશંકરની વૈચારિક ભૂમિકા મહત્વની છે. ગામ માટે ખૂબ ભણેલો, મોટી મોટી ચોપડી વાંચતો, મોટી મોટી વાતો કરતો ભણેશ્રી કહેવાય. ગામ લોકો કહે છે તેમ એવા માણસથી તો ગામની શોભા છે, પરંતુ એ જ ભણેશ્રી જ્યારે કહેવાતી નિમ્ન જાતિના છોકરાને ઘરમાં જમાડે છે ત્યારે આ ગ્રામજનો માટે તે અસહ્ય બને છે. અહીં પ્રશ્ન એ છે કે જે વિરાટ જનતાની ભણેશ્રી સેવા કરવા માંગે છે એ જ વિરાટ જનતા તેની અવહેલના કરે છે. આમ અહીં ગ્રામીણ સમાજની મનોવૃત્તિ, રૂઢિજડતા અને વાસ્તવિકતાને એકાંકીકારે વાચા આપી છે. તો વિરાટ જનતામાં ઉમાશંકર જોશીનો નવો કૌતુક્યમય પ્રયોગ છે. લેખક આ નાટક અંગે આરંભમાં જણાવે છે કે આ નાટક આગળના નાટકોની પ્રસ્તાવના રૂપે અને પ્રસ્તાવનાનો આ એક અખતરો છે. તે એ રીતે કે સંગ્રહના બીજા નાટકોમાં જે સૂચિત એટલે કે રંગભૂમિ પર ન દેખા દેતા પણ જેમને વિષય અને લીધે ઘણું બધું બને છે એવા પાત્રો છે, તેમને એક નવા જ પાત્રની આસપાસ ભેગા કરી જીવન અને સાહિત્યનું ઘર્ષણ બતાવવાનો પ્રયત્ન કર્યો છે. નાટકમાં 10 પાત્રો છે. તે ઉપરાંત બાલા, ભંગી આદિના અને શેરીમાંથી આવતા અવાજો એવી યોજના કરી છે. આ એકાંકીમાં ભણેશ્રી સિવાયના જે પાત્રો આવે છે તે અનુક્રમે સાપના ભારા, ઉડન ચરકલડી, પડઘા, ગાજરની પીપુડી, કડલા, બારણે ટકોરા અને ટેઢના ઢેઢ ભંગીમાંથી લીધેલા છે. શા માટે અમુક નાટકોમાંથી અમુક સૂચિત પાત્રો લીધા છે તેનો લેખકે કોઈ ખુલાસો કર્યો નથી. નંદરાવ કે વિઠ્ઠલ ઠાકર મહત્વના સૂચિત પાત્રો છે ને તે અહીં નાટકમાં આવ્યા છે, પરંતુ પ્રભુ ગૌર જેવું મહત્વનું સૂચિત પાત્ર અહીં નથી. એ નાટકમાંનું પૂનમલાલ જેવું સામાન્ય સૂચિત પાત્ર આ વિરાટ જનતામાં રજૂ થાય છે. આમ તો સાપના ભારાની સમગ્ર પાત્ર સૃષ્ટિ વાસ્તવિક જીવન સાથે સંબંધ ધરાવે છે. શિવબાલ જેવા શહેરી પાત્રનો લેખકે યોગ્ય રીતે ભણેશ્રીની સામે
શ્રોતા તરીકે, તેની સાથે વિવાદ કરનાર તરીકે વિનિયોગ કર્યો છે. શિવબાલ સાહિત્યનિષ્ઠ છે. સાહિત્યને ખાતર જીવનમાં એને રસ ન હોય એવું એનું પાત્ર વિભાવન અહીં જણાય છે. ભણેશ્રીના સાક્ષાત જીવનમાં વધુ રસ છે. લેખક પોતે જ ભણેશ્રી વિશે લખતા કહે છે કે ભણેશ્રી ગામની જ પેદાશ છે. મોટી મોટી ચોપડીઓ વાંચતો દેખાતો હશે કે મોટી મોટી વાતો કરતો હશે એટલે તો એને સૌ ભણેશ્રી કહે છે. તો ભણેશ્રી સાહિત્ય કરતાં સીધી સેવનાને વધારે પસંદ કરે છે. તો કે આ ભણેશ્રી આગળ નંદરાવ, વિઠ્ઠલ ઠાકર, મથુર ને ભોગીલાલ, રૂપાજી વગેરે આવે છે. તો નંદરાવ ને વિઠ્ઠલ ઠાકર બંને સરખા અપરાધી હોવાનો લેખકનો અભિપ્રાય જણાય છે. નંદરામે પરિણેલા દીકરાના મર્યા પછી તેની વહુ સાથે સંબંધ બાંધ્યો તો વિઠ્ઠલ ઠાકરે પોતાના દીકરા કેશુને બદલે પોતે જ મૂર્તિઓ બની અને ચંદણીને વહુ બનાવી ઘરમાં આણી. ભણેશ્રી નંદરામ, વિઠ્ઠલ ઠાકર, મથુર, ભોગીલાલ, રૂપાજી વગેરે માટે સલાહ સૂચન, માર્ગદર્શન, ઉત્સાહ, આલમબાદીનો આધાર છે. નંદરાવ કહે છે ભણેશ્રીને ઘેર દનમાં 10 વાર આવીએ તોય ઓછું, દિલને દિલાસો મળે છે. રાત વરત વાણીને વિસામો આપે છે. આ ભણેશ્રી ટેમ પર સલાહ લેવા થાય એવો હોવાનું વિઠ્ઠલ ઠાકરનું મંતવ્ય છે. એવા માણસથી તો ગામની શોભા હોવાનુંય તેમને જણાય છે. આ ભણેશ્રી મથુરને ભડભડિયો છતાં આપણી પડખે ઊભો રહે તેવો લાગે છે. ભણેશ્રીને ગામડાના લોકોની પરિસ્થિતિનો બરોબર અંદાજ છે. તેઓ પીડિત અને પતિત બંને હોવાનું તેનું નિદાન છે. ભણેશ્રી આવેશમાં નાન્હાલાલ્ય છટાથી પોકારી ઉઠે છે કે સુણજો હે જગતના લોકો, જનતા દુઃખી છે. ભણેશ્રીને ગામડાના લોકજીવનનું સત્ય આ રીતે સાક્ષાત્કૃત થયું છે. ભણેશ્રી ગામડાના લોકો સાથે ચાલવામાં માને છે, ભલે પછી એમની પાછળ પરોણો લઈને ચાલવાનું હોય. તો ગ્રામજનોનો સાથ સહકાર મળ્યો છે તે તેમને પ્રશંસાપાત્ર પણ થયેલું છે. પરંતુ તે બરોબર જાણે છે કે પોતે ઠંડો છે, નિષ્ક્રિય છે, ત્યાં લગી જ આ સાથ સહકાર મળશે, આ પ્રશંસા છે. અને આ બાબતની ખાતરી ભનિયા ગલિયાને ભોજન માટે ઘરમાં પ્રવેશ આપે છે ત્યારે થઈને રહે છે. નંદરામ ભાગી જાય છે. પૂનમલાલ જે ભણેશ્રીના રસોડામાં રાંધવાનું કામ કરતા હતા તે એઠે હાથે પોટલું લઈને ભાગે છે. ભણેશ્રી એમને લોટો લેવા જતા કહે છે ત્યારે તે કહે છે એ મારે ન ખપે, ભ્રષ્ટતાવાળો છે એમ કહીને છોડી જાય છે. ભોગીલાલ અને વિઠ્ઠલ ઠાકર પણ ભણેશ્રીને ઉપાલંબ દેતા તેને છોડી જાય છે. રૂપાજીએ હવે ભણેશ્રીની સહાય લેવા તૈયાર નથી. તો આવા બધા અનુભવોનો અંદાજ ગામડામાં આવીને રહ્યો ત્યારથી જ કદાચ છે આ નાટકમાં ભણેશ્રીને છેલ્લે મનોમન પ્રશ્ન થાય છે ત્યારે અત્યાર સુધી શું હું એનું ભલું નહોતો દેખતો? શિવબાલને કહું છું કે સાહિત્યથી સેવા થઈ શકે એ ભ્રમ છે ને અહીં સીધી રીતે સેવા કરવા જઈએ તો એ પણ ભ્રમ જ લાગે છે. તો ભણેશ્રીને જે જનતાની પ્રગતિની ફિકર લાગી છે તેને સાહિત્ય કે સેવા બેમાંથી એકેયની પડી નથી એ પ્રશ્ન છે. આ નાટકનો અંત લેખક કહે છે તેમ એવા ગુંગળાવનારા પ્રશ્નના સૂચનથી થયો છે કે જે વિરાટ જનતાની ભણેશ્રી સેવા કરવા માંગે છે એ વિરાટ જનતા ભણેશ્રીની અવહેલના કરે છે. લેખકે પ્રારંભની નોંધમાં ભારપૂર્વક જણાવ્યું છે વિરાટ જનતા તો આ અમારો ઉદ્ધાર કરવા નીકળી પડ્યો છે એમ કહીને પોતાના હિતેશીઓને પણ હસવાની જ. આવી પરિસ્થિતિ છતાં એ જનતાની સેવા જારી રાખવી તેમાં સાચા સેવકની કસોટી છે. તો ભણેશ્રી સાહિત્ય કરતાંય કાર્યની કઠોર ભાષાનો વધારે મહિમા કરે છે. એ કહે છે પણ જે જનતાને તમે તમારા લખાણની સામગ્રી બનાવો એને માટે એને ગમતી કે અણગમતી પણ કાર્યની કઠોર ભાષા વાપરી શકો નહીં. ત્યાં સુધી તેની ઉપર અધ્ધર તમારા સ્વર્ગમાંથી શબ્દકોશની પુષ્પાંજલિઓ વરસાવીએ જવી એ તમારું ને જનતાનું બંનેનું અપમાન નથી? સાહિત્ય ન સર્જવું એમ હું કહેતો નથી, પણ જો આખી પ્રજા માટે તમે સર્જન કરતા હો તો એ પ્રજાને પણ સર્જવી જોઈએ ને. આ આખા નાટકમાં ભણેશ્રીના સર્જનમાં ઉમાશંકરની જે વૈચારિક ભૂમિકા રહેલી છે તે ખૂબ મહત્ત્વની છે. આ નાટ્ય પ્રયોગ એક રીતે વિશિષ્ટ છે. લેખકનો તેને કલાત્મક બનાવવાનો પ્રયત્ન સ્પષ્ટ છે.
આરંભમાં ભણેશ્રીને શિવબાલને તેડવા સ્ટેશને મોકલી તેની ગેરહાજરીમાં તેના પર અન્ય પાત્રો દ્વારા પ્રકાશ પાડવાની પદ્ધતિ આકર્ષક છે. વળી ભણેશ્રીની સામે મૂકવા શિવબાલ જેવા સૂચિત પાત્રની પસંદગી કરી એ પણ યોગ્ય છે. શિવબાલની સાહિત્યિક વૃત્તિ ઉપસાવવાની તેમની રીત પણ આસ્વાદ્ય છે. ભણેશ્રી શિવબાલનો સંવાદ નાટકમાં એક બૌદ્ધિક ભૂમિકાનું નિર્માણ કરે છે. શિવબાલ દ્વારા પ્રતિનિધાન પામતા ભદ્ર નાગર સમાજ સામે રૂપાજી જેવા પાત્રો દ્વારા પ્રતિનિધાન પામતા ગ્રામીણ સાધારણ સમાજનું હોવું અને બંને વચ્ચે વિચાર ક્રિયાના વમળો ચાલવા એમાંથી ઠીક ઠીક નાટ્યરસ નિષ્પન્ન થાય છે. તો મિત્રો, અહીં સાપના ભારા એકાંકી સંગ્રહના અભ્યાસક્રમમાં મુકાયેલા 10 એકાંકીના વ્યાખ્યાનો પૂર્ણ થાય છે. તો ઉમાશંકર જોશીના આ એકાંકીઓમાં ક્યાંક કટાક્ષના છાંટા છે, તો ક્યાંક સમાજના રૂઢિવાદ પર પ્રહાર કરવાનો ઉદ્દેશ છતો થાય છે. સાપના ભારા, ઉડન ચરકલડી, ખેતરને ખોળે, સલ્યા કે કડલા જેવા એકાંકીઓમાં નારીની કથળેલી સામાજિક સ્થિતિને ચિતરી છે. જેમાં એમ કહી શકાય કે આ પુરુષ પ્રધાન સમાજમાં નારીએ પુરુષોની આધીનતા સહજતાથી સ્વીકારી લીધી છે. તેથી જ તો નારીની સૌથી મોટી દુશ્મન બની વર્તે છે. અનુભવ ધરાવતી નારી ક્યારેક એમ ભૂલી જઈ શકે છે કે તે પણ નારી જ છે અને આ જ પરિસ્થિતિમાંથી પસાર થઈ ચૂકી છે. મેના જેવી દીકરીને મા કે સાસુ પોતાના હાથે કેવી રીતે મોત આપી શકે? ચંદણી જેવી સુકન્યાને માતા પિતા અંધ મરી કેવી રીતે આધેડ પુરુષ સાથે વિવાહ નક્કી કરી શકે? જમના એક નારી થઈ પોતાની પુત્રવધૂને ભાંડી શકે? સમાજની બધી સ્ત્રીઓ પુત્રીને સલ્યા કેવી રીતે કહી શકે? કે પછી સ્ત્રી કેવી બીજી સ્ત્રીનું શોષણ કરી શકે અને એ શોષણ દરમિયાન ઘરેણાં ઉતરાવી શકે અને તેના સંતાનોને ભૂખથી ટળવળાવી શકે? આ એકાંકીમાં આવતા તત્કાલીન સમાજમાં નારીનો સામાજિક દરજ્જો ઘણો નીચો જણાય છે. તેના સાક્ષી ઉમાશંકર જોશીના એકાંકીઓ છે. ઘણી રૂઢિવાદિતા, અંધશ્રદ્ધા, પુરુષ પ્રધાન સમાજના અહમ શોષણ, વંશ ટકાવવાની ઘેલછાનો ભોગ બનેલી કઠપૂતળીઓની જેમ જીવન જીવતી કે સમાજની અતૃપ્ત ઈચ્છાની પૂર્તિ માટેનું સાધન બનતી સ્ત્રીઓની સંવેદનાઓને ઉમાશંકર જોશીએ આબેહૂબ પૂરી તટસ્થતાથી આ એકાંકીઓમાં ગૂંથી લીધી છે. તો બીજી તરફ ગાજરની પીપુડી કે વિરાટ જનતા જેવા એકાંકીમાં તત્કાલીન સમાજની માનસિકતા અને તેના સામાજિક દંભને ઉજાગર કરવામાં આવ્યો છે. મિત્રો, તમારા એમએના અભ્યાસક્રમમાં પેપર MGT 101 ગ્રંથકારનો અભ્યાસ, ઉમાશંકર જોશી જેનો બ્લોક 3 એકમ 2 એકાંકી સંગ્રહ સાપના ભારા, જેમાં કુલ 11 એકાંકીઓમાંથી અભ્યાસક્રમમાં 10 એકાંકી મૂકવામાં આવ્યા છે. ઉમાશંકર જોશીનો મૂળ એકાંકી સંગ્રહ સાપના ભારા જે તમે વાંચો તેવો આગ્રહ રાખશો, જેથી તમને ઊંડાણપૂર્વક વધુ માહિતી મળી શકે. સ્વાધ્યાયઃ પર